જન કરીએ હાથ પગની કરજો મારી હાસની પેટકું જગતવા હાલો મારા હસડો હાયર મારા રૂઠેલા રામનું બનાવી જેને કરીએ હાથ પગની કરું જોડું ભાઈ એક દી હમલદેવ પરવાર હોય ને કેવા મને મારે જરા થયા પસાને માથે પાસે ચાપડે આવ્યા મારે ભૂલી જેડાવા પણ બાપ મારે મુખમાં નથી મારે લોલાએ મારા નવ હતા ઈ મારા નિયાનાએ પસાને માથે પાસ મારે પાપડે આવ્યા ભીની જડા વાળ મારે મુખમાં નથી લોના દા પણ ગુટા ફળમાં એ મારી ખોડિયાલ મન ખાનારો દેવા અને તેદી કમાલ કરેવા કરોડ દીધા વર્તિયા વાંજાને ઘેર તેદી તેડાવો મારા મેળદા જોગણાના ઘોગસિયાને ઈ તો ગોતાવું કેને મારી ખોડિયાલ પણ બેટા લખેલા હવ વાંચી દી પણ કોરા લેવો જો કોરા વાંચીને આઈલી નો જાવ તો મને મેડરી મને માં ખોડિયાલે ખોડ લાગી જાય કેવા મને માં મારા પિયર માં તો મારી પીપળો ઉળગો હાહરિયાની માલિક પર મારું વાલબાઈ વગાડો સિવાય કોઈ નથી માં પણ ધર્મ કેદી હાવડે બાપા અમારા ભુવાજી ધોળવા બેઠા એના કુળની માલિક પર ખોડિયાલ છે અને અમારા ઉસડિયા કુળની માલિક પર ખોડિયાલ પૂજાય છે જગતમાં કે છે કે તનવે બાયડા કિરદાર સખીના ચૂકે નહીં હુનર ભલે કરો હજાર આખરે આડા હમલદે પરમાર મારી ખોડિયાર પાયે દેને ઓશી રાહુનું પડકમાં મારા નવ માસ તો મારી નવ મહિના તો મારા નિયાના ગયા પણ હવે નવ વરા થયા માં આ દુઃખ છે ને મારાથી સહન નથી થતું કારણ કે કામાણ કરાવ્યા કરોડ દીધા વર્તિયા વાંજાને ઘેર તેથી તેડાવો મારા મેણદા જોગડાને ઘોગસિયાને ઈ તો ગોતાવું કે મારી માં ખોડિયા તેથી વાત કરતા વાર લાગે મારી ખોડિયાને એટલું કીધું જાહો મલ દે રાજની માલી પર ખોટી વધાઈ દે છે કે રાના ઘરે હોમલ દે ને ઘરે દીકરાનો જન્મ થયો છે
તેદી વાલભાઈ વડાલાલ જુનાળાના રાડ વાટ માથે જઈને કહે છે બાપુ હોમર દેનીએ દીકરાનો જન્મ થયો છે ને ઓલી 6 રાણીઓ વિચારમાં પડી ગઈ આટલા આટલા કારણ કર્યા આટલા આટલા પૂતળા દાઢ્યા હોમર દેનીએ ઘરે દીકરાનો જન્મ ન થાય દીકરાનો જન્મ કેમ થયો બા તેદી હાથે રાણીઓ મલકા વાજાના ફરિયાની માલિપાર જનને પૂતળા ડાયટા તો ને પૂતળા ખોઈલા નો ખોઈલા થયા તો મારા નવગણનો જન્મ થયો હતો અને જે નવગણ નામ પડ્યું હોય તો ભગવતીએ 9 વર્ષે દીધો ને એમાં નવગણ નામ પડ્યું છે પણ મારી વસ્તીની માલિપાર બેટા કોઈ તૂટેલો વેલો હોય અને કદાચ મને ખોડિયાલને હાથ કરે અને બેટા જો ચકલી વાળો વેહ લઈને કદાચ જો આવી ઊભી નો રહું ને એ બધું મને નજરી મને ખોડિયાલને ખોટ લાગી જાય મારો ધરતીનો ભાલ દીનાર મારો વાદીડા વટ વગાડ તારી મોરલી ઓલા કરી આવું ને કારુનો નાદ પણ કદાચ મને આવ્યું ને આગેવાન મને વીર ખેતલ પારને કદાચ હાથ કરે અને મારા ભુવા કદાચ જો આવી ઉભો નો રહું ને એ બધું મને આવ્યું ને આગેવાન મને વીર ખેતલ પારને ફોન કરી દે
કારણ જગતમાં હાથની માલી પર કડિયું હોય, પગની માલી પર બેડિયું હોય, પણ રૂપિયા વાળા નાણા વાળા હોય ને ગામા બાપા, એ તો વકીલ રાખીને કદાચ લડી જાય. એ રૂપિયા વાળાનો કેસ તો રિયાની હાઈકોર્ટની માલિક પર હોય, પણ ગરીબનો કેસ તો મારી મેલડીના કોર્ટની માલિક પર હોય. કારણ બાપ માયા જોતી નથી, મારે તન જોતા નથી. પછી આપણે વાયલી રહી તો પડશે નહીં. બાપુ ને ભાઈ ને બેને પછી વાયલી રહી તો આપણે હે મજા મજા. મારો મારી હાસી કારણ લા ની ધડિયો હુતો સેને નીંદર ભયો પેટ મરાના કામ ભાઈ, પણ ઝાડ માણે નહીં તો મરવાનો ઝાડ પૂરા રાજ હોય. કારણ જગતમાં એલા બજારની માલિક પર જે નમતું સોયખું હોય ને એ ગરાકી જાજી હોય, પણ ધર્મમાં એમ જ છે કે ધર્મ હાથમ થઈને ગરીબાઈ રાખી છે. નમતા સાબડા જોઈખા છે દેવી પાયે જન ગરીબાયું જોઈ છે, જન ગરીબાયું રાખી છે. મારી દેવી એ ગરીબડા વાલા લાગે, ગરીબડા વાલા લાગે લાગે. મારી જાગાના એ પડા ભાગલા
રહો કે મળી કાયાનું એ મળી કરું કોયનું મારા દિલના પૂરી દો દિલે રહો કે મારી કાયાનું કરું કોયનું મારા દિલના પૂરી દો દિલે પણ જાતી જિંદગી અમારો જહાનો વૈસે રાખી દે માં કારણ ભાઈ જહાજ એટલે વાંધિયા મેળવું હતું એટલે મારી સાઉન્ડા પાસે દીકરો નતો માંગ્યો મારી સાઉન્ડ બેટની કહેતો હતો માં મારો જહાનો દેનો કોઈ ભરોસો નથી મારો દેનો કોઈ ભરોસો નથી મારી નાચ મારી ગરગા આવી છે આપણે સીધે તો તલવારનો વેરો લેતા જો પાછી પડી જાવ તો મને સદરા વેરાની નિર્મળ શીખો તમે ખોટ પડી જાય હો થવા દઉં અને કદાચ મારા થાપાની માલી પર જો ખોટ પડવા દઉં તો મને દાદા જેહલાની જીવન મને હવે જેને અમારે વિશાલભાઈ અને મારા બાપુ હકાભાઈને જોરદાર તાલીથી વધાવી લે હા કારણ કે સમય છે એટલે થોડીક વાર એને સાંભળવાનો આપણે લાવો લઈ હા પધારો આવો